અયોધ્યા રામ મંદિરમાં થયેલી દાનની ચોરી અને કથિત ગોટાળાના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું। આક્રોશ અને પ્રાર્થના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના આગેવાનોએ હાઈ સિક્યુરિટી વચ્ચે થયેલી આ ચોરી પાછળ મોટા માથાઓની સંડોવણીનો આરોપ લગાવ્યો અને દોષિતોને કડક સજાની માંગ કરી। ઈશુદાન ગઢવીએ ટ્રસ્ટીઓની નિમણૂક અને જમીન ખરીદ વેચાણમાં થયેલા કથિત ગોટાળા અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા। આવતીકાલથી આગામી 10 દિવસ સુધી આપના નેતાઓ અને કાર્યકર્તાઓ પોતાના ઘરે તથા સોસાયટીઓમાં હનુમાન ચાલીસાના પાઠ કરશે। આ અભિયાન દરમિયાન રામ ભક્તોને સમગ્ર ઘટનાની સાચી હકીકતથી માહિતગાર કરવામાં આવશે અને દોષિતોને સજા મળે તે માટે સહી ઝુંબેશ ચલાવી સરકાર સુધી આક્રોશ પહોંચાડવામાં આવશે। આ પ્રસંગે ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રામ ભક્તોને આસ્થા સાથે ચેડા કરનારા પાપીઓને છોડવામાં ન આવે અને સત્ય બહાર આવે તે જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે। જેવી રીતે ભગવાન રામના મંદિરમાં ચઢાવવામાં દાનમાં ચોરી થઈ, શરૂઆતથી એક અંદેશો હતો કે આ લોકો કંઈક તો ચોરીઓ કરશે, કારણ કે આ લોકોને ભગવાન રામના મંદિરમાં રસ નહોતો, પરંતુ એમાં આવનાર દાનમાં રસ હતો એ હવે ખબર પડી। શરૂઆતના તબક્કામાં જમીન લીધી, થોડા દિવસમાં 2 કરોડની 18 કરોડમાં જમીન વેચાય છે। ટ્રસ્ટીઓ એવી રીતે પોતાના માન્યતાઓ મુકાય છે। હાઈ સિક્યુરિટી વચ્ચે કરોડો રૂપિયાની ચોરી કઈ રીતે થઈ શકે છે? એનો મતલબ એ થયો કે મોટા માથાઓ પણ આમાં સંડોવાયેલા છે અને હવે એસઆઈટીના નામે આ બધાને કઈ રીતે ઢાંક પીછોડો થાય એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય બધા રામ ભક્તોને ઉપસ્થિત રહી, કારણ કે હનુમાનજી ભગવાન એવા છે કે જે ભગવાન રામની તત્પર સેવામાં રહે છે અને ચિરંજીવી છે, જીવિત છે, હયાત છે, અને એટલા માટે આજે હનુમાનજીના સુંદરકાંડ કર્યા છે। હનુમાન ચાલીસાનું પઠન કર્યું છે। દરેક રામ ભક્તોને પત્ર સંભળાવ્યો છે મેં, શું ઘટના બની છે, અને રામ ભક્તો આ તમામ મામલામાં પત્ર ઉપર સાઇન કરી છે। અને હવે આ એસઆઈટી તો ઢાક પીછોડોનું કામ કરશે, પરંતુ કરોડો સનાતનીઓ, કરોડો રામ ભક્તો જેમણે કંઈ ના કંઈ દાન આપ્યા છે, તો રામ મંદિરની જે ઉજવણી હતી એમાં અમને બધાને આનંદ થયો હતો। એ બધા કરોડો હિન્દુસ્તાનીઓ, સનાતનીઓ, રામ ભક્તો બધા ધીરે ધીરે એક થશે। આજે આમ આદમી પાર્ટીએ અહીંયા પ્રદેશ કાર્યાલય કર્યું છે। હવે કાલથી દરેક આમ આદમી પાર્ટીનો લીડર, કાર્યકર્તા પોતાના ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરશે। ભગવાન રામને મંદિરમાં જે લૂંટનારાઓ છે, પાપીઓને સજા થાય એ માટે હનુમાનજીને પણ પ્રાર્થના કરશે અને દરેક સનાતનીઓ સાઇન કેમ્પેન કરી અને લાખો સનાતનીઓ એક થઈ અને ત્યાં મેસેજ પહોંચાડશે એ માટે પ્રયાસ કર્યો છે। આ આગામી 8-10 દિવસ સુધી સતત કાર્ય ચાલશે। તમામ લીડરો, તમામ કાર્યકર્તાઓ, તમામ આગેવાનો પોતાના ઘરે, પોતાની સોસાયટીમાં હનુમાન ચાલીસાનો પઠન કરશે, લોકોને બોલાવશે, એમને કહેશે, રામ ભક્તોને સાચી હકીકત જણાશે। જે રામ ભક્ત એગ્રી થશે એની સાઇન કેમ્પેન લેશે, પત્રમાં સાઇન કરાવશે કે હા, આ પાપીઓને સજા થવી જોઈએ। હું સનાતની છું, રામ ભક્ત છું, અને રામને મંદિરમાં જેણે ચોરી કરી છે પાપીઓને છોડવામાં નહીં આવે।